બોટાદ જિલ્લામાં નશા સામે પોલીસનો કડક એક્શન મોડમાં. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નશા માટે વપરાતા ગોગો પેપર અને સ્મોકિંગ કોન સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરાઈ. એસઓજી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 20 થી 25 પાન પાર્લર અને કરિયાણા દુકાનોમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાળિયાદ રોડ પર આવેલા ચામુંડા પાન કોર્નરમાંથી ગોગો પેપરના કુલ 6 રોલ જપ્ત કરાયા. પોલીસે પાન કોર્નરના માલિક વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. જાણીતા છો બોટાદમાં પણ ગોગોની ટ્રાય શરૂ હતી, શું હકીકત? રાજ્ય સરકાર દ્વારા એક ગોગો રોલિંગ પેપર છે, પછી પરફેક્ટ કોન છે, ગોગો કોન છે, બીજા રોલિંગ પેપર છે, જેમાં ઝેરી પદાર્થોનો ઉપયોગ થાય છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. એના માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી એક જાહેરનામું પાડવામાં આવ્યું હતું અને એ જાહેરનામા પછી ડીજી સાહેબ તરફથી એક ડ્રાઈવ પણ આપવામાં આવેલી હતી જે કે આપણે એ જે ઝેરી પદાર્થોવાળા પેપર્સ છે, બીજા જે સ્મોકિંગ કોન છે, એના ઉપર આપણે સતત વોચ રાખીને અને કેસ કરવાના છે. આ વિષયમાં બોટાદ પોલીસ દ્વારા પણ આજે એક કેસ કરવામાં આવ્યો છે બોટાદ એસઓજી દ્વારા, જેમાં જે રોલિંગ પેપર છે એ કબજે કરવામાં આવેલ છે અને પછી એને સામે જે છે કાયદેસરની કાર્યવાહી કરી FIR પણ દાખલ કરવામાં આવી છે.